નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ વિમાન દુર્ઘટનામાં 29 લોકોના થયા મોત। રશિયાના ક્રિમિયામાં બુધવારે સવારે એક મોટી સૈન્ય હોનારત સર્જાઈ છે। રશિયન સેનાનું AN-26 વિમાન એક ઊંચા પહાડ સાથે અથડાવાના કારણે ક્રેશ થઈ ગયું છે। આ ભીષણ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે। રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાનમાં 23 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરો સવાર હતા, જેમાંથી કોઈ પણ જીવિત બચ્યું નથી। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માત તે સમયે થયો જ્યારે વિમાન બ્લેક સી પાસે ક્રિમિયા દ્વીપકલ્પ પરથી પસાર થઈ રહ્યું હતું અને રશિયન ન્યૂઝ એજન્સી અહેવાલ મુજબ ક્રેશ થવાના થોડા સમય પહેલા જ વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો। લાંબી શોધખોળ બાદ જ્યારે વિમાનનું લોકેશન મળ્યું ત્યારે જાણવા મળ્યું કે તે સીધું પહાડ સાથે અથડાયું હતું અને રશિયન રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનાના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવિત મળ્યું નથી। તો વિમાનનો કાટમાળ મળી આવ્યો છે, પરંતુ હજુ સુધી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ન્યૂઝ એજન્સી RIAના પ્રારંભિક રિપોર્ટ મુજબ આ ક્રેશ પાછળનું કારણ કોઈ મોટી તકનીક ખામી હોઈ શકે છે। તપાસ એજન્સીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું વિમાનના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી કે પછી ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।